મેં ક્યાં કાંઈ ના અહીંયા ભટકી છું, હે ને. કોઈ તો એવી વસ્તુ મેં પકડી છે જે મને પાર નથી થવા દેતું. અને આ શાસ્ત્રો આપણું માર્ગદર્શન કરે છે કે અચ્છા આટલું આટલું ગલત છે, આટલું આટલું સત્ય છે. તું ગલત જે પકડ્યું છે ને એ છોડી દે, સત્ય ના પકડી લે ને, તો એ માર્ગદર્શન કરે છે. અને પછી આપણે એના માર્ગદર્શન પર ચાલીએ ને તો આપણે સત્યને પકડી લઈએ, અને સત્યને પકડી લઈએ ને અને આપણે પાર થઈ જઈએ. તો એટલે આ આત્માનું માર્ગદર્શન કરે છે, હે ને, કે આત્મા તું કેવી રીતના ફસેશું. જોજો અહીંયા આ ગ્રંથની અંદર 2-3 ચોપાઈઓ છે જે આપણે પ્રેમથી જોઈશું. બોલો છે મારે. સોઈને સોઈ સુતે ક્યા કરો જી, યા અગિન ઝેર જીની માહેજી, જાગ દેખો આપ યાદ કરો, એ નીંદ નિગલ ગઈ જીવ को ताएजी, ये नींद निगल गई जीव के ताएजी, सोईने सोई सुते क्या करो जी. કે છે કે સોઈ ને સોઈ ઈત ક્યાં કરોગી. અચ્છા અહીંયા ઊંઘવાનું કોને કહ્યું છે? આપણે બધા તો અત્યારે જાગ્રત ક્યાં જ બેઠા છીએ ને, તો અહીંયા અજ્ઞાનતાની નીંદને સુવાનું કહ્યું છે કે ઇન્સાન તું જ્ઞાન ક્યારે લઈશ, તારી અંદર સાચી સમજ ક્યારે આવશે, હે ને. અહીંયા અજ્ઞાનતાની નીંદમાં તું ઊંઘે શું કરીશ ને. સતયુગથી અંદર બેઠેલો જીવ સતયુગમાં કેટલી વાર જન્મી ચૂક્યો, ત્રેતાયુગમાં આપણે બધા હતા કેટલી વાર જન્મી ચૂક્યા. આ બધી તારી આ હાલત કેમ થઈ છે કે તે જ્ઞાન નથી લીધું, તને સાચી સમજ નથી મળે ને. દાખલા તરીકે જ્ઞાન કેવું સમજાવવા આપણને, ભાઈ આ જન્મમાં આપણે મહારાજજીએ વાત કરી ને કે આ જન્મમાં આપણે પતિ દીકરા પરિવાર પ્રત્યે આપણી જેટલી બી જવાબદારીઓ નિભાવીએ એ નિભાવીએ છીએ. અચ્છા આના આગલા જન્મમાં ઓર પરિવાર હતો આપણે નિભાવી હતી, એના આગલા જન્મમાં ઓર પરિવાર હતો નિભાવી હતી, અને આ જન્મમાં જો નહીં જાગીએ તો આગલા જન્મમાં કોઈ ઓર પરિવાર હશે એ નિભાવીશું. તો એ શું કહે છે કે તે તારો જન્મ આના આગલો જન્મ યાદ કરી લો કે આગલા જન્મમાં તારો પતિ કોઈક વાર હતો, દીકરો કોઈક વાર હતો, માતા કોઈ વાર હતી, પિતા કઈ વાર હતા ને. તો એ જન્મના એની જવાબદારીઓ પૂરી કરવામાં તું અજ્ઞાનતા થઈને આ જન્મમાં આવ્યો, તો તારા આગલા જન્મવાળા કોઈ તને મદદ કરવા માટે આવ્યા કે તે અમારા માટે ફરી ગર્ભમાં ગયો ભાઈ, ફરી જન્મ લીધો, ફરી તું આ યાતનાઓ ભોગવું છું અને શરૂઆત ફરીથી ચાલુ ગઈ. આપણે હું નવી શરૂઆત કરી, આગલા જન્મમાં કદાચ મનુષ્યમાં છે. કાલે મહારાજજીએ વાત નથી કરી કે અચ્છા જે જવાબદારીઓ નિભાવે કે ભાઈ નાનપણ હતું, બાળપણ, પછી ભણ્યા, જવાબદારીઓ ઉઠાઈ, લગ્ન કર્યું, બચ્ચાઓની જવાબદારીઓ, એના લગ્ન કર્યા, મમેરા કર્યા, જે ખર્ચા ઉઠાયા, બુઢા થયા અને પછી એક દિવસ મરી ગયા. એ જે જવાબદારીઓ આખો સંસાર ઉઠાવે છે આપણે એ જ જવાબદારીઓ ઉઠાવીએ છીએ ને. તો એ જે જવાબદારીઓ આપણે સંસારવાળાની ઉઠાવતી એ અહીંયા એ જ કહે છે ને ભાઈ જવાબદારીઓ ઉઠાવતા પર એક્સ્ટ્રા કરવાનું છે, કોઈ જવાબદારી છોડીને ભાગવાનું નથી એમ. તો કે છે એ જે જવાબદારીઓ ઉઠાવી હતી જેના માટે તું ફરીવાર જન્મ મરણના ચક્કરમાં ફસાયો, તો એ વાળા ના તો આપણને મદદ કરવા આવ્યા, યા તો ના આપણે આપણા માટે કોઈ ફરીવાર જન્મ લીધો એને મદદ કરવા ગયા, ના આપણે મદદ કરવા ગયા. કેમ? કારણ કે એ આગલા જન્મવાળા ના આપણને યાદ રહ્યા કે ના, અચ્છા યાદ રહ્યા હોત તો શું કરત? ગયા જન્મવાળા આપણા માતા કોણ હતું, પિતા કોણ હતો, ભાઈ કોણ હતો, તો મદદ કરવા તો ના જતા. અચ્છા હાથ બાર આઠામાં ગયા સાહેબ ગજામાં અમારે ઉતારો હતો, જમીનનો પ્રોપર્ટી પર તો કબજા કરી લો પણ મદદ કરવા નો જાત આપણે ને. તો એ એક અજ્ઞાનતા છે ને આપણી કે જો તું કેવી રીતના અજ્ઞાનતામાં ફસાયો છું, તને કોઈ જ મદદ કરવાની આવે. તારે ખુદ મહેનત કરીને જ્ઞાન લઈને જાગૃત થઈને પાર થવું પડશે, હે ને. કોઈ મદદ કરવા માટે તને નહીં આવે, નહીં પત્ની, નહીં દીકરો, નહીં પરિવાર. તારે ખુદ બેઠા થવાનું છે, તારે ખુદ જ્ઞાન લેવાનું છે, તારે ખુદ પ્રયાસ કરવાનો છે આના માટે. કોઈ નહીં, કોઈ તો હા બોમ આશીર્વાદ આપી દેશે
કદાચ સારી ભક્તિ હશે ને તો ભગવાન કે માતાજી કોઈ ખુશ થઈ જશે તો થોડી સદબુદ્ધિ આપી દેશે, સારા વિચાર આપી દેશે. પણ મહેનત તો કે છે જીવ તારે પોતે કરવાની છે આ શરીરમાં બેસીને. આપણે બધા એવું કરીએ ને કે અચ્છા મેં દીવો અગરબત્તી ભક્તિ કરી લો, મારા ભાગનું બધું બીજા કરી લે, મારા કાંઈ જ ન કરવું પડે, એવું થાય છે ને. તો એ સૌથી મોટી અજ્ઞાનતા છે. અહીંયા કહે છે કે ભાઈ મહેનત તો તારે કરવાની છે, જ્ઞાન તારે લેવાનું છે, સત્યના માર્ગ પર તારે જવાનું છે ને. હવે નહીં વાત કરતા હતા કે ભાઈ અચ્છા મૃત્યુનો ભય, તો જે અજ્ઞાની હોય ને એને બહુ જ ભય લાગે. તમને જો ઓલા બેન રામ ભગવાનની વાત કરતા હતા ને તો વિચારો કે રામ ભગવાન જોડે આખા ભારતના રાજા છે, છતાંય અંતિમ સમયની અંદર અયોધ્યાની અંદર જે એક સરયુ નદી છે અને એ નદીની અંદર જઈને જળ સમાધિ લીધી. પૂછો શું ખોટ હતી એમને, શું કમી હતી? પણ ખબર છે કે ભાઈ સમય આપણને કોઈ કહે તો આપણે કરી શકીએ, આપણે ન કરી શકીએ. આપણે તો ડૉક્ટર એમ કે ભાઈ થોડો સમય હવે બાકી રહ્યો છે. હવે મારે આ ઝોપડાનો જે મોહ લાગ્યો છે કે અંદર એટલી બધી બીમારીઓ ઘર કરી ગઈ છે. હવે તો બીપી છે ને ડાયાબિટીસ છે ને હવે તો હૃદય કામ નથી કરતું, નબળું થઈ ગયું છે ડૉક્ટર કહે છે. તો એ સાહેબ હારામારી ગોળી આપણને હજુ વધારે જીવવું છે એમ. આટલી બધી બીમારીઓ સાથે હજુ થોડુંક ઓર જે પાંડવોની જોડે કાંઈ જ કમી નથી એવું તો કેવું જ્ઞાન હશે કે બધું છોડે. એમને દીકરાઓ છોડે, પરિચિત જેવા દીકરા હતા, રાજપાટ, એમના ઘરોની અંદર સોનાની કોઈ કમી નથી. અચ્છા બધું છોડીને હિમાલય ગાળવા જતા, સ્વર્ગમાં જતા રહીએ. આપણે બધું છોડીને 1 કલાક સત્સંગમાં નતા આવી શકતા. રામ ભગવાને બધું છોડીને સરયુ નદીમાં જળ સમાધિ લે. એવું કેવું જ્ઞાન હશે? આપણને કોઈ એવું જ્ઞાન આપી દે તો આપણે બી લઈ શકીએ. આપણને કોઈ એવી સમજ આપી દે ને તો આપણે બી, એમને સમજ હતી. ભગવાન શ્રી કૃષ્ણજી 14 લોકમાં શું થાય છે ને એ જાણે છે અને એમને એ બી સમજ છે કે અગર હું બાલકા તીર્થમાં ગયો તો પારધી મને બાન મારીને, પણ ખબર છે કે મારે કર્મ, એનું કર્મનો મતલબ કે મારે એને ભોગવવાનું છે, મારે એને પૂરું કરી આલવાનું છે. ખબર હોવા છતાં આપણને ખબર પડી જાય હું અહીં જઈને મરી જઈશ તો આપણે જઈએ? અચ્છા ન જઈએ, આપણે તો ઉપાય શોધીએ કે યાર બચી જવાય એવો. ભગવાન ઉપાય નથી શોધતા. ખબર છે ગમે તે કરીશ ઘટના બનવાની એ રામ ભગવાનને ખબર છે કે આ ઘટના બનવાની છે, હું ત્યાં જઈશ તો છતાં હસતા હસતા આવે છે અને પછી એ મુદ્રામાં બેસે જાય. અચ્છા કામ પૂરું થઈ ગયું. આપણને એવું લાગે કામ પૂરું થઈ ગયું. રામ ભગવાન એવું તો કામ પૂરું થઈ ગયું. પાંડવોને એવું લાગ્યું કામ પૂરું થઈ ગયું અને આપણે કેટલાય જન્મ થયા તો હજુ પૂરું થતું. આપણું ક્યારે પૂરું થશે? એમને એક જન્મમાં પૂરું. અચ્છા છોડીને હાલો, આપણું ક્યારે પૂરું થશે? એવું લાગે છે પૂરું થઈ ગયું એમ. ના, હજુ થોડું મળી જાય, હજુ થોડું મળી જાય, હજુ થોડું. આમાં કેટલા જન્મ થયા તોય પૂરું નથી થયું. કોઈ એવું તો જ્ઞાન હશે ને, કોઈ એવી તો સમજ હશે કે જે સાંભળ્યા પછી લાગે કે ના હવે પૂરું થઈ ગયું, બધી જવાબદારીઓ પતી ગઈ. એવી સમજ મળી જાય તો આપણને પછી હસતા હસતા ચલો હવે હાલો ભાઈ પણ લીધી જવાબદારીઓ, થઈ ગયું, પતી ગયું હવે. તો એ સમજ આપણા ધર્મગ્રંથોમાંથી મળેલી છે. કેવી સમજ પાંડવોને મળી હશે કે રાજપાટ છોડીને આપણે તો ઘર છોડીને અહીંયા સત્સંગમાં આવવાનું. કેવી સમજ હશે, કેવું જ્ઞાન હશે આપણા શાસ્ત્રોનું, કેવા ઋષિ મુનિઓ એમને સમજ આપી હશે કે જીવતે જીવતે બધું છોડીને સ્વર્ગારોહણમાં, સ્વર્ગમાં જવા માટે નીકળી જાય. અચ્છા એક ભાઈ કે ભાઈ મારે તો જવું સ્વર્ગમાં, બીજો તો તૈયાર ના થયો, 5 તૈયાર થઈ ગયા. ભાઈ તું જવું જતા પ્રોપર્ટી મને આપી દે, હું અંબાડી લઈશ ને. કેવા તૈયાર થઈ ગયા, કેવું અચ્છા ચલો હાથે. દ્રૌપદીજી તૈયાર થઈ ગયા જવા માટે. અને આપણને કોક એમ કહેતો ના ભાઈ હજુ તો બહુ જવાબદારી, હજુ તો નથી જવું. આપણે એવું કરીએ છીએ ને. કાશ એવી સમજ આપણને આપી દે તો. એ છે જાગ્રત સમજ, એ છે આત્મ જાગૃતિનું જ્ઞાન. મનુષ્યને લાગે કે જવાબદારીઓ પતી ગઈ છે, હવે થઈ ગયું છે, જીવનમાં બહુ કરી લીધું, હવે કાંઈક ઓર જવાબદારી. જીવનનો એક એક શ્વાસ. તમને એવું લાગે છે કે આપણને આપણું જીવન છે ને, આપણું જીવન શાસ્ત્રો કેવી સમજ આપે છે કે મનુષ્ય તને આ શરીર અને તારા એક એક શ્વાસ તને ભાડે કિરાયા પર મળેલા છે.
કે છે ને શરીર ભાડુનો બંગલો, આ મનુષ્યનું શરીર તો ભાડાથી મળે છે, કિરાયા પર મળ્યા છે, તો માલિક તો કોઈ હશે કોણ? ખબર છે કે આ ભાડે મળ્યું છે તો આનો માલિક કોણ? તો ભાડાથી તો ખાલી કરવાનું છે ને, તેનો માલિક કોણ? તો એટલી તો સમજ આવે, જે માલિક છે ને એના માટે એક શ્વાસ છે, એના માટે જીવન છે. માલિકની સમજ નહીં હોવાના કારણે અચ્છા દીકરો માલિક છે, દીકરી માલિક છે, જમાઈ માલિક છે, પતિ માલિક છે, આપણે આ બધાને માલિક સમજી બેઠા એટલે જીવન આખું એમાં ખર્ચ કરી નાખ્યું. તો આપણા શરીરના એક એક શ્વાસના માલિક કોણ? જે માલિક છે ને એના માટે ઇન્વેસ્ટ કરીને, તો એ સમજ આપે છે આપણને આપણા ધર્મગ્રંથો કે સહી જગ્યા પર ઇન્વેસ્ટ. LIC વાળા કે ને जीवन के साथ भी और जीवन के बाद भी, LIC ની સ્કીમ છે ને આ એ સ્કીમ છે, જીવન કે સાથ भी और जीवन के बाद भी. એમ કારણ એટલી સમજ તો આપણને પરમાત્માએ આપણને આપી છે, બુદ્ધિ તો એટલી આપી છે ને કે મેં અહીંયા જેટલું બી કમાઉં છું, જે બી કર્મો ભોગવવાના છે, જે બી કમાઉં છે એ મૂકી ન જવાનું છે, તો કોઈ એવી તો કમાણી છે કે જે મારી સાથે આવે એ મેં કરી લઉં. અમે બધા અહીંયા બેઠા છીએ ને, અમે તમારા આયા છીએ અહીંયા તમારા ભુજમાં, અહીંયા અમે એવું ઉદ્દેશ્યથી આવ્યા છે કે કાંઈક જઈને એવી કમાણી કરી લઈએ કે આ જીવન જેના માટે મળ્યું છે એના કામ કરી લઈએ, અને એવી કમાણી કરી લઈએ ને કે જે સાથે આવે. કે છે ને કે ભાઈ અમારી તો હોસ્પિટલ છે, આ તે ચાલે છે, પણ કદાચ મેં નહીં હોય તો એ પ્રોપર્ટીને એના માટે મારા દીકરાઓ જ લડશે ને એ દીકરાઓને જ કામ લાગશે, મને તો એ કાંઈ નથી કામ લાગવાની. તો મને એટલી તો સમજ આવે ને તો અચ્છા આ પ્રોપર્ટી માટે તમારો પરિવાર લઈ લેશે ને, અને કેવું એમ એટલી તો સમજ છે ને કે મારા મૃત્યુ પછી મેં જે દિવસ આ નહીં હોય ને તો મારા જ દીકરાઓ મારા જેટલી બી પ્રોપર્ટી હશે ને 7, 12, 8 જેટલા ઉતારા જેટલી નકલો છે બધા એમથી નામ કઢાઈ નાખશે. કઢાવશે તો એમના નામથી થશે ને. તો કોઈ એવી તો પ્રોપર્ટી છે જેમાં સદૈવ આપણું નામ રહે, જે સદૈવ સાથે આવે. આપણે બધા ચાહીએ ને કે આપણે એવી કમાણી કરી લઈએ કે જે સદૈવ સાથે આવે. અત્યારે તમે જે આ 1 કલાક 2 કલાક બેઠા છે ને આ કમાણી સત્સંગની ધર્મની એવી કમાણી છે કે આપણા શાસ્ત્રોમાં નવદા ભક્તિમાં જે વાત લખી છે ને કે ભાઈ શ્રવણ ભક્તિ કા ભક્તિ, આ તમારા એક એક શ્વાસ અહીંયા જેટલા બી શ્વાસ લીધા ને, સાંભળ્યું ના સાંભળ્યું, અહીંયા સામે આવીને બેઠા ને એક એક શ્વાસ લેખેલા, બધી દુનિયા છોડીને અચ્છા મારા સત્સંગમાં બેઠા છો, મારા માટે સમય આપ્યો છે. તો આ જે તમારી કમાણી, આ જે 2 કલાક બેઠેલી કમાણી સાથે આવવા વાળી કમાણી, આ જે કમાણી આપણે કરી છે ને આ 2 કલાકની કમાણી, એક એક શ્વાસ એના માટે અત્યારે કાઢ્યા, ત્યારે દુનિયા વાળા માટે ને બે આ સાથે આવવા વાળી કમાણી. તો આ એક કમાણી છે કે જે જવાબદારી નિભાવતા બી આ કમાણી આપણે કરીએ છીએ, જે સાથે આવવા વાળી કમાણી, અને એ આપણને સત્માર્ગ બતાવે છે, એ આપણા જીવનને પરિવર્તન કરે છે. બાકી તો ઓલી જવાબદારીઓ એ તો કોઈ જીવન પરિવર્તન, એ તો રોજ એની એ જ છે. રોજ તમે સત્સંગમાં જશો ને તો તમારું જીવન એટલું પરિવર્તન, અચ્છા આજે આટલું સાંભળ્યું, કાલે ઓર આગળ, રોજ જીવન બદલાતું જાય, રોજ જીવન બદલાતું જાય, નવું શીખો, રોજ ને રોજ જીવન પરિવર્તન થતું જાય. અને એક દિવસ એવું જીવન આવી જાય ને, એવું જીવન આવી જાય કે બધા હસતા દુનિયા, આ જ્ઞાન કેવું આમ જે આપે છે ખબર, દુનિયા જે રોઈને ભેગું કરીને રોઈને જે રાખવા માંગે છે ને, એ આ જ્ઞાન એવું કે છે કે હસતા મનુષ્ય છોડ દે. પ્રાણના જેમ કે ને કે દુનિયા જે રોઈને રાખે છે ને, મેં હસતા છોડ્યા ને એમ. એટલો સુંદર માર્ગ છે કે દુનિયામાં જો સહેજ ઉણપ આવી જાય ને, કે ધન થોડું ઓછું આવી જાય, યા બીમારી આવી જાય, યા ઘરમાં કંઈક આવ્યા તો નાસીપાસ મનુષ્ય થઈ જાય, રોવા કૂટવા લાગી જાય, હા મારા જીવનમાં આ તકલીફ આવી ગઈ. સહેજ જો પરિવારમાં કુટુંબમાં થોડુંક થઈ જાય ને તો મનુષ્ય, તો આ રોઈને જે મુસીબતોનો સામનો કરે છે ને એને એક દિવસ હસતા મનુષ્ય સામનો કરી લે. અને એ માર્ગ જો બતાવતો એટલો સુંદર, તો એ છે સત્સંગ, એ છે પ્રેમનો પરમાત્માનો માર્ગ. હસતા એટલો સુંદર માર્ગ છે. અને આ માર્ગ ચાહીએ કે આપણા બધાનું આ માર્ગદર્શન કરે, આ જ્ઞાન માર્ગદર્શન કરે. તો આજના માટલું એટલું સ્વીકારશો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.